સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના એક ગામમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા આરોપીને ઝડપીને પોલીસે તપાસ હાથ ધરી છે। બાળકીના ભોળપણનો લાભ ઉઠાવી ગામના યુવકે ધાક ધમકીઓ આપીને વારંવાર દુષ્કર્મ આચરતા બાળકીએ ગર્ભ ધારણ કર્યો હતો। બાળકીને પેટમાં દુખાવો થતાં સમગ્ર ઘટના સામે આવી ગઈ અને બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા બાળકીએ 5 માસના મૃત બાળકને જન્મ આપ્યો હતો। જે બાદ સગીરાના પરિવારની ફરિયાદના આધારે તેની ધરપકડ કરવામાં આવી। હવે પોલીસે આરોપી યુવક અને મૃત નવજાત બાળકના ડીએનએનો રિપોર્ટ કરવા કાર્યવાહી હાથ ધરી છે। સાથે પોલીસે ઘટના સ્થળે આરોપીને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી। મૃત બાળકને જન્મ આપ્યો છે અને આના ઉપરથી અમે પોસ્કો વિથ રેપનો કેસ દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ હતી। તે દરમિયાન આરોપી પણ પકડાઈ ગયો છે અને આરોપીનો અને મરેલા છોકરાનો ડીએનએ માટે મોકલે એફએસએલ કચેરી રાજકોટ ખાતે મોકલેલ છે અને એના પછી પૂરતા પુરાવા આવશે એટલે પછી અમે ચાર્જશીટ કરી અને નામદાર કોર્ટમાં મોકલી દઈશું।